નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવે છે, ત્યારે લોહાણા સમાજમાં વિરોધના વંટોળો ઊભા થયા છે। લોહાણા યુવા સંગઠન જૂનાગઢ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરશે અને કરાવશે આવી ચીમકી લોહાણા યુવા સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી। ડોક્ટર ચક સાહેબના અપમૃત્યુનો બનાવ વખતે રાજેશ ચુડાસમાનું નામ ઉછળેલું હતું, પરંતુ આજ સુધી કોઈ ચુકાદો નથી આવેલો। ત્યારે તે નિર્દોષ સાબિત થયેલા નથી, છતાં પણ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા રિપીટ કર્યા છે। ત્યારે હવે જૂનાગઢ લોહાણા યુવા સંગઠન ભાજપના વિરુદ્ધ મતદાન કરશે અને રાજેશભાઈ ચુડાસમાને હરાવવાની પૂરેપૂરી કોશિશ કરશે। આપણે એ બધું જોતા આ વખતેની ચૂંટણીમાં જે રીતે ભાજપ પક્ષે ટિકિટની ફાળવણી કરી છે એ મુજબ અમારો સમાજની ઘણી બધી અંશે લાગણી દુભાતી હોય એવું લાગે છે। તો એ જોતા લુહાણા સમાજની સાથે રહી અને ભાજપ જો શક્ય હોય તો ઉમેદવાર બદલે, નહીંતર એના વિરોધમાં ફરજિયાત મતદાન થશે એવું લાગે છે। એટલે શક્ય હોય એ રીતે મેક્સિમમ ઉમેદવાર બદલવાનો પ્રયત્ન કરે। સોશિયલ મીડિયા જોતા એવું લાગે છે કે જુનાગઢમાં જે ટિકિટ ફાળવણી છે એ મુજબ જે અગાઉના બનાવ બનેલા છે વેરાવળના ચક સાહેબના, એ અનુલક્ષીને તો મને તો એટલું જે ધ્યાનમાં છે એ મુજબ જુનાગઢમાં તો વાતાવરણ થોડુંક ડામાડોળ દેખાય છે આ બાબતે। હું નિલેશ દેવાણી, લોહાણા યુવા સંગઠન જુનાગઢ સમાજ સાથે લગભગ 30 વર્ષથી જોડાયેલો છું। સમાજની અનેક સંસ્થાઓ અને એ સંસ્થાઓ દ્વારા અનેક વોટ્સએપ ગ્રુપ ચાલે છે, તે બધામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંશે આજે 400 થી 500 જેટલા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં બધે એક્ટિવ છું અને સમાજના હિત માટે, સમાજની એકતા માટેની કામગીરી કરીએ છીએ। આજે લગભગ જ્યારથી રાજેશભાઈ ચુડાસમાનું નામ જાહેર થયું, ખરેખર ખૂબ જ દુઃખદ। આમ ગણીએ તો પાર્ટીના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે। લોહાણા સમાજ આજે લગભગ સતત છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। અમે પણ વાજપેયી સાહેબના વિચારોને લઈ અને રાષ્ટ્રહિતને માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, છીએ અને રહેશું। આજે અમને નરેન્દ્ર મોદી સાહેબથી કે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જ્યારે આજે વાત આવે જુનાગઢની, તો ડોક્ટર ચક સાહેબ અપમૃત્યુના કેસ વખતે રાજેશભાઈ ચુડાસમાનું જે નામ ઉછળેલું, એમાં આજ સુધી કોઈ ચુકાદો નથી આવેલો, ક્યારેય કોઈ નિર્દોષ સાબિત નથી થયેલા। તો છતાં પણ જો પક્ષે એમને રિપીટ કર્યા, તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના દરેક ગ્રુપોમાં એ જ પ્રકારની ચર્ચા છે। આ લોહાણા સમાજ છે, આ કોઈ તોફાન કરીને કે રેલીઓ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરે એ પ્રકારનો સમાજ નથી। આ સમાજની તાકાત એ આવતા સમયમાં ભાજપને ચૂંટણીમાં ખબર પડી જશે અને ચોક્કસ એ જ પ્રકારના મેસેજ છે કે લોહાણા સમાજ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે અને કરાવશે। આ વાતમાં બે મત નથી। હજી પણ પાર્ટી પાસે સમય છે લોહાણા સમાજનો વિશ્વાસ જાળવી રાખવાનો। પાર્ટીને આ તકે એક એવી અપીલ પણ કરીએ છીએ કે સૌ શક્ય હોય તો એ ઉમેદવારને બદલે। જય જલારામ, જય શ્રી રામ। મારું નામ ઉમંગ તન્ના, જુનાગઢ લોહાણા યુવા સંગઠન। હાલ 2024 લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મારે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને એટલું જણાવવાનું કે જુનાગઢ લોકસભા બેઠક પર આટલા ઉમેદવારો હતા, આટલા દાવેદારો હતા, છતાં પણ એક સમાજ નહીં, ઘણા બધા સમાજોની નારાજગી વચ્ચે એ રાજેશભાઈ ચુડાસમાની ફરી ત્રીજી વાર પસંદગી કરી છે। જે દેખાડે છે ભારતીય જનતા પાર્ટી કે આજ વખતે ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ગયું છે, ક્યાંક ખોટું રંધાઈ ગયું છે। તો આ બાબતે મારે એટલું જ જણાવવાનું, અમે પણ પાર્ટીના કાર્યકર્તા છીએ, અમે પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે, અપાવ્યા છે, એના દરેક કાર્યો કરીએ છીએ, પણ પાર્ટી આજ વખતે કોઈ પણ સમાજની નોંધ લીધા વગર ફરી રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કર્યા છે, જેનો રઘુવંશી સમાજ ખૂબ જ વિરોધ કરે છે। પાર્ટીને આ વખતે ઉમેદવાર નહીં બદલે તો આના બહુ માઠા પરિણામ ભોગવવા પડશે, એ સત્ય હકીકત છે। લોહાણા સમાજ એ બુદ્ધિજીવી સમાજમાંથી આવે છે, આપ બધા જાણો છો। અમે મેદાનમાં ઉતરીને નહીં, પણ અમારી બુદ્ધિની તાકાતથી
જો ઉમેદવાર નહીં બદલાવવામાં આવે જૂનાગઢ લોકસભા સીટ ઉપર રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવી હશે ત્યારે ભાજપ કાર્યાલય ખાતે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. જૂનાગઢ લોકસભા સીટ ઉપર રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામાં રાજેશ ચુડાસમા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, જિલ્લા શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, માણાવદર સીટના ઉમેદવાર અરવિંદભાઈ લાડણી, હર્ષદભાઈ રીબડિયા, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભાજપના સક્રિય કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા સીટ જીતવાની અને ભારતીય જનતા પાર્ટી આ 26 લોકસભા જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન આટલા પ્રસંગોચિત ઉદ્બોધન કરે પાર્ટી રાજેશ વંદે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આજે જૂનાગઢ જિલ્લા અને મહાનગરની આ બેઠકમાં ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ, મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ, ધારાસભ્ય સંજયભાઈ, આદરણીય દેવાભાઈ, આપણા માણાવદરના ધારાસભ્ય જ કહી શકાય એવા અરવિંદભાઈ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ, આપણા મહાનગરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, મેયર શ્રી ગીતાબેન અને આપણી વચ્ચે યોગેશભાઈ ગઢવી પધાર્યા હતા. અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પણ એક જવાબદારી છે કે ગુજરાતના બે પનોતા પુત્ર આ દેશનું નેતૃત્વ કરી રહ્યા ત્યારે એક ઐતિહાસિક પરિણામ આપવું એ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતી તરીકે આપણી સૌની જવાબદારી. અને એટલા માટે જ એમણે સંકલ્પ કર્યો કે 5 લાખની લીડથી આપણે દરેક લોકસભા જીતવાની છે. અને સંકલ્પ ક્યારે પૂરો કે જ્યારે આપણે સૌ જેમ વિધાનસભામાં પાટીલ સાહેબે એવું નક્કી કર્યું હતું કે 182 વિધાનસભા જીતવી છે, ત્યારે આપણે એવું લાગતું હતું કે 182 વિધાનસભા કઈ રીતે જીતી શકાય. પણ દેશ આપણા રાજ્યના સૌ કાર્યકર્તાઓ પર ભરોસો કરી અને એ ભરોસાના આધારે આપણે સૌએ મહેનત કરી અને 156 વિધાનસભા જીતવાનો રેકોર્ડ બ્રેક જો કોઈએ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. અને રાજેશભાઈ, આપ અત્યારે ચૂંટણી પ્રચાર માટે કઈ રીતની લોકો સાથે કઈ રીતનું ખાસ કરીને જ્યારે ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક મળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આદરણીય CR પાટીલજી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે. અચ્છા રાજેશભાઈ, અત્યારે હાલમાં જ હમણાં વિમલભાઈના વાઇફને તમારી સામે ઊભી રાખવાના આપણે વોટ્સએપ ટેમ્પલેટ વાયરલ થયા છે. લાગે છે કાસ્ટિઝમ કોડી વર્સિસ કોડી એવા જ્ઞાતિ ફેક્ટર આ બાબત અસર કરે તમને? એ તો કશું જ અસર નહીં કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ 5 લાખથી વધારે મતોથી જીતીશું. ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક મળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આદરણીય CR પાટીલજી અને મારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું કે જેમણે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે. અચ્છા રાજેશભાઈ, અત્યારે હાલમાં જ હમણાં વિમલભાઈના વાઇફને તમારી સામે ઊભી રાખવાના આપણે વોટ્સએપ ટેમ્પલેટ વાયરલ થયા છે. લાગે છે કાસ્ટિઝમ કોડી વર્સિસ કોડી એવા જ્ઞાતિ ફેક્ટર આ બાબત અસર કરે તમને? એ તો કશું જ અસર નહીં કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ 5 લાખથી વધારે મતોથી જીતીશું.
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને છેલ્લા 1 વર્ષથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન, બાટવામાં 1 પ્રોહિબિશન તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મ ચોરી તથા વિસાવદર પોલીસ સ્ટેશનમાં 1 આર્મ્સ એક્ટના કુલ 3 નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના તેમજ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને તે અન્વયે ડીજીપી સાહેબની ગાંધીનગર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની અટક કરવા સારું સમગ્ર ગુજરાત રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓની અટક કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પીએસઆઈ ડીકે ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા માણસો સતત પ્રયત્નશીલ હોય તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હોય. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોને મળતી હકીકત મુજબ કુલ 3 નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. જૂનાગઢના યુવકની કિંમતી સામાનની થેલી ગુમ થતા નેત્રમ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવી. જૂનાગઢના કમલેશભાઈ હોલારામભાઈ, મારું નામ કમલેશભાઈ, બસ સ્ટેન્ડે રિક્ષામાંથી ઉતરો, મારી થેલી રિક્ષામાં રહી ગઈ. નેત્રક શાખાનો સંપર્ક કર્યો ને અડધી કલાકમાં મારી થેલી શોધી કાઢી. નેત્રક શાખાનો ખૂબ ખૂબ આભાર. ભૂલાઈ ગયેલી હોય તે થેલી તેના કપડાં અને અન્ય જરૂરી સામાન હોય. કમલેશભાઈ ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલી નહીં. મારું નામ કમલેશભાઈ, બસ સ્ટેન્ડે રિક્ષામાંથી ઉતરો, મારી થેલી રિક્ષામાં રહી ગઈ. નેત્રક શાખાનો સંપર્ક કર્યો ને અડધી કલાકમાં મારી થેલી શોધી કાઢી. નેત્રક શાખાનો ખૂબ ખૂબ આભાર. સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા 1 કલાકમાં શોધી મૂળ માલિકને પરત કરી અરજદારને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ કમલેશભાઈ, બસ સ્ટેન્ડે રિક્ષામાંથી ઉતરો, મારી થેલી રિક્ષામાં રહી ગઈ. નેત્રક શાખાનો સંપર્ક કર્યો ને અડધી કલાકમાં મારી થેલી શોધી કાઢી. નેત્રક શાખાનો ખૂબ ખૂબ આભાર.